ધારી તાલુકા ખાતે સમસ્ત કોળી સમાજના સહયોગથી 27મા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજરોજ ધારી પ્રેમપરા ખાતે શ્રી જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ધારી તાલુકા સમસ્ત કોળી સમાજના સહયોગથી 27મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન મહોત્સવમાં નવ દંપતીઓએ લગ્નમાં જોડાઈને મંગળ ફેરા ફર્યા હતા તેમજ આશીર્વાદ મેળવ્યા હતા। સમૂહ લગ્નોત્સવમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ સૌ પધારેલ મહેમાન રાજકીય આગેવાનો પત્રકાર મિત્રોનું ટ્રસ્ટ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં ધારી પ્રેમપરા કોળી સમાજ તેમજ જિલ્લાભરના તમામ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અમરેલી। લગભગ નવ દંપતીઓના આજે માંડવા અહીંયા નખાણા છે અને કોળી સમાજના દરેક આગેવાનો તેમજ નાજીભાઈની પૂરી ટીમ તેમજ અન્ય સમાજના આગેવાનો આ તકે અહીંયા ઉપસ્થિત રહી અને આશીર્વાદ આપ્યા અને કોળી સમાજે એનો સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો અને સન્માન કર્યું તેમજ આજે નવ દંપતીઓના આજે લગ્ન થઈ રહ્યા છે અને નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડે છે એને અમારી પણ શુભકામનાઓ છે કે તેમનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધ અને નિરોગીમય રહે તેવી વેલનાથ બાપાને પ્રાર્થના કરીએ છીએ। અમરેલીના ધારી તાલુકામાં આજે પ્રેમપરા ખાતે જય વેલનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાગજીભાઈ પ્રમુખ એમના દ્વારા અને અમારા સાથી મિત્રો દ્વારા ધારી પ્રેમપરામાં આજે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું। એમાં નવ દંપતીએ લગ્નમાં જોડાઈને અને આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારે ધારી પ્રેમપરા કોળી સમાજ અને જિલ્લાભરના તમામ સમાજના આગેવાનો પણ અહીં ઉપસ્થિત હતા અને આ આજનો સમૂહ લગ્ન દીપાવ્યો હતો। આવા તમામ માનવતા મહેમાનોનો અને દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।